આપણા રસોડામાં મળી આવતી એક એક ઇલાયચીનો આપણે શું છે કે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. અને શું છે, ચામાં નાખીએ સ્વાદ માટે. અને ઘણા વખત લોકો શું કરે છે, મીઠાઈઓમાં બી સ્વાદ માટે ઉપયોગ કરતા હોય છે. પણ આના કરતાં જો તમે કદાચ ડાયરેક્ટ એને ચાવીને ખાઓ ને, તો તમને વધારે બેનિફિટ્સ મળી રહે છે. તો એના માટે તમે શું 10 થી 15 દિવસ જો ટ્રાય કરો, તો તમારા શરીરમાં કંઈ ને કંઈ તમને 15-20 દિવસ પછી કોઈ દેખીતા પરિણામ દેખાય, કોઈ ફાયદા પણ તમારા શરીરમાં ચેન્જ પણ દેખાઈ જાય. તો આ ઇલાયચી જે અમુક મુખ્ય મુખ્ય ફાયદા છે, જે અમુક મેન પોઈન્ટ પર આપણે ચર્ચા કરવા જેવી છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. અત્યારે શું છે કે મોટા ભાગના લોકો ઇલાયચીના શું શું ફાયદા થાય છે ને, એમને ખબર જ નથી. એ લોકો ખાલી બસ ચામાં પીવે છે. અને કોઈ કદાચ મીઠાઈ બી એમાં એના સિવાય બીજો કોઈ એનો બીજો ઉપયોગ છે ને, એ કોઈને ખબર જ નથી. મોટા ભાગના લોકો જાણતા નથી. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો કે એક મુખ્ય ફાયદો એક શું છે કે જે આ દાંત છે, મોઢું છે, પીડા છે, અને અંદર જે પીડા હોય ને, દાંતના પીડા, એમાં કઈ સડો બડો હોય, ગંધ આવતી હોય, પછી અંદર કદાચ કોઈ ચાંદા બાંદા પડ્યા હોય, તો એ લોકોએ શું છે કે રેગ્યુલર 10 એક દિવસ ઇલાયચી ખાય ચાવીને, સવાર સાંજ સવાર સાંજ, અથવા બે કળી કહેવાય ને, એ ખાય તો અમુક દિવસ પછી ફાયદા દેખાઈ શકે છે. બીજો એક ફાયદો છે કે પાચન તંત્ર. પાચન તંત્રમાં ઇલાયચીના ફાયદા છે જ. પાચન તંત્રમાં તમને કઈ રીતે ફાયદા થાય કે પાચન તંત્રને લગતા ઘણા પ્રોબ્લેમ હોય છે, ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, ને આ બધા પ્રોબ્લેમ હોતા હોય છે. તો તમે શું છે કે રેગ્યુલર એનો ઉપયોગ ચાલુ કરો, તો ઘણી વખત ખાધા પછી ખાઈ શકો છો, તો પણ ચાલે. સાંજે બી રાત્રે સૂતી વખતે ખાધા પછી બી લો, તો પણ ચાલે. પણ આ પાચન તંત્રના બીજા અમુક શું પાચન તંત્ર તમારું કેમ નબળું પડે છે, એના બીજા કારણો છે. જેવા કે શું છે કે તમારે વધારે પડતું ખાવું, પછી અમુક બિનજરૂરી કચરો જે પેટમાં નાખવો, મસાલા ને પડીકીઓ ને જે વ્યસન છે, ચા કોફી વધારે પીવી, અને જે અમુક બજારના માર્કેટના ફાસ્ટ ફૂડ ખાવા. પછી શું છે કે તમારા જોડે જે જમવાની સાથે તમે જે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, બીટ, એવું કચુંબરનો ઉપયોગ જ ના કરતા હોય, ફ્રૂટ્સ ના ખાતા હોય, તો શું કદાચ કચુંબરનો ઉપયોગ તો કરવો જ જોઈએ. કેમ કે એમાંથી તમને ફાઇબર્સ મળે, અને ફાઇબર્સથી રેસા તત્વો કહેવાય, એ શું તમારા પાચન તંત્રમાં મદદરૂપ થાય. તો આ રીતે શું છે, થોડું ઘણું તમારી અમુક ભૂલો હોય. પછી ઘણા લોકો શું મોડે સુધી ખાતા હોય, રાત્રે ખાય તો જલ્દી પચે નહીં, એટલે એના લીધે બી પાચન તંત્ર બગડતું જ હોય છે. પણ તમે કદાચ જોડે જોડે તમારી ખરાબ ટેવો હોય એ સુધારો, અને ઇલાયચી ખાવાનું ચાલુ કરો, તો તમને દેખીતા ફાયદા અમુક દિવસ પછી દેખાઈ જાય. પછી બીજું છે કે શું આ મગજ અત્યારે શું આપણી જિંદગી કેવી છે કે બધાની શું છે, કઈ ને કઈ જવાબદારીઓ હોય, કઈ ને કઈ આર્થિક સંકળામણ હોય, કોઈને ટેન્શન હોય, ઘણી જ જવાબદારીઓ, કોઈને કુટુંબની જવાબદારી, કોઈને પોતાના છોકરાની જવાબદારી, કોઈ ભણતા હોય, કોઈ ટેન્શન, અને કોઈને પૈસાની તકલીફ, કોઈ દેવું હોય ને. એટલે એને લીધે શું મગજમાં અશાંતિ હોય, મગજમાં કઈ ને કઈ વિચારો હોય ને, એના લીધે શું માનસિક અશાંતિ હોય, નિરાશા હોય, ડિપ્રેશન હોય, પછી ઊંઘ ના આવે. એટલે આ બધામાં શું છે, કોઈ બી પ્રોબ્લેમ હોય, એના લીધે શું તમને બીપી બી હોય, કદાચ વધી જાય, ઘટી જાય, એવું બધું પ્રોબ્લેમ થતા રહેતા હોય છે. તો શું તમે કદાચ ઇલાયચી ખાવાનું ચાલુ કરો, તો શું તમારું માનસિક તમને સંતુલન થોડું સ્થિર થાય, અને માનસિક શાંતિ મળે. ને શું કે તમને થોડી ઘણી જે તમારું માઇન્ડ છે ને, એ હસમુખું રહે, એટલે ફ્રેશ. એટલે કહેવાનો મતલબ છે કે તમે આવા જે પ્રોબ્લેમમાં રહેતા હોય, તો એ લોકોએ પણ શું છે કે ઇલાયચી ખાવી જોઈએ. હવે ઇલાયચી ખાવી તો ખરી જ જોઈએ, પણ જોડે જોડે માનસિક શાંતિ માટે શું તમે કરી શકો, તો કે એક 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે ધ્યાન કરવું પડે. કેમ કે માનસિક શાંતિ ક્યારે મળે, તમે મગજમાં બધા ઘણા વિચારો કરતા હોય, કઈ ને કઈ તમારા મનમાં કઈ ને કઈ નિરાશા, એટલે મન આપણું ચગડોળે ચડતું હોય, તો એને મનને એક જગ્યાએ વાળવું પડે. મનને એક જગ્યાએ કેવી રીતે વાળવા પડે, તમે કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી જાઓ, અને સંસાર ભૂલી જાઓ, કશું જ ના કરો, બસ એક જ જગ્યાએ, એ ગમે તે એક જગ્યાએ. એટલે તમે કદાચ ભગવાનનું નામ ધરો, આરતી કરો, પૂજા કરો, કાં તો પછી તમે કોઈ ભગવાનની મૂર્તિ દેખો અને એને એમાં મન પરોવો, પછી બંધ આંખે જુઓ, કાં તો તમે પોતાના શ્વાસોશ્વાસને જોયા કરો. એટલે કશું જ નહીં કરવાનું, શાંતિથી બેસી જવાનું, સંસાર ભૂલી જવાનું, એને કહેવાય ધ્યાન. આ 10 મિનિટ સવારે અને 10-15 મિનિટ સાંજે, તો તમારા શું છે કે માનસિક શાંતિ મળે, તમારા ઘણા રોગોના કંટ્રોલ થાય. જેમ કે બીપી, ડાયાબિટીસ, અને
કોલેસ્ટ્રોલ ને અમુક ઘણી વખત શું છે કે તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો પણ તમે શું છે 15-10, કેમ કે આપણા શું મનમાં બધા વિચારો ચકડોળા ચડેલા હોય. એક તો આપણામાં એક તો કોઈને જો શાંતિ તો હોય જ નહીં, કે જે સંસારી લોકો હોય એને કઈ ને કઈ જવાબદારી હોય, કઈ ને કઈ ટેન્શન હોય, એટલે એ બધામાં શું છે મગજ તમારું લાખો વિચારો ફરતું હોય. તો મગજને શાંતિ ક્યારે મળે, મગજને આરામ ક્યારે મળે? તો આવું તમે 10-15 મિનિટ સવારે અને 10-15 મિનિટ સાંજે ધ્યાન ધરો, કશું જ ના કરો અને બસ શાંત કરો, અને જોડે જોડે તમે થોડી ઇલાયચી રાખો ખાવાની, તો તમારું માનસિક સંતુલન થોડું થાય, અને એના લીધે તમને શું માનસિક શાંતિ મળે. માનસિક જેને શાંતિ મળે એને તો શું છે ઘણા રોગો એ બધા કંટ્રોલ આવવા મળે. ઊંઘ ના આવતી હોય તો ઊંઘ પણ આવી શકે છે. એટલે આ રીતે તમે થોડી ઇલાયચી તમને મદદ કરી શકે છે. બીજું એક ઇલાયચીમાં શું હોય છે કે એક એન્ટીઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે શું કે અમુક ઉંમર શું છે કે આપણા શરીરમાં અમુક ઉંમર પછી આપણે એન્ટીઓક્સિડન્ટની જરૂર પડતી જ હોય છે. કે હવે અત્યારે શું 40 પછી 30-35 પછી શું છે કે બધા આપણા શરીરમાં બધી એવી ક્રિયાઓ થતી હોય છે કે જેના લીધે અમુક સારા કોષો બી બને ને ખરાબ કોષો બી બને. હવે ખરાબ કોષો બને એના માટે શું, પછી આપણે જે આ વાતાવરણમાં બધા અમુક કચરો આપણા શરીરમાં જાય, અમુક ગમે તે કચરો બી જાય, ગમે તે શું કે કોઈ કેમિકલ્સ કોઈ આપણા ખાવા પીવામાં ભેળસેળમાં થયેલું હોય એ બી આવે. તો આ બધું આપણા શરીરમાં આવે છે, તો એને દૂર કરવા માટે અને એની સામે ટકી રહેવા માટે, અને આપણા જે અમુક ઉંમર પછી આપણા અંગો બગડતા હોય એની સામે રક્ષણ મેળવવા માટે આપણે શું છે કે એન્ટીઓક્સિડન્ટની જરૂર પડે. હવે એન્ટીઓક્સિડન્ટ સારામાં સારા શામાં મળે? આમ તો જે ફળો આપણે કુદરત જે આપણને ફળો આપ્યા છે, સફરજન, જામફળ ને જે આ બધા દ્રાક્ષ ને જે બધા ફળો છે એ, પછી કાચા શાકભાજી કયા ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એમાંથી બી સારા એવા એન્ટીઓક્સિડન્ટ મળતા હોય. તો કદાચ તમે ઇલાયચી બી જોડે જોડે ખાઈ શકો છો, તો તમને આ બધા એન્ટીઓક્સિડન્ટ મળી શકે છે. તો એન્ટીઓક્સિડન્ટ લીધે શું છે કે જે આપણો કચરો આપણા શરીરમાં આવ્યો હોય, જે બધું બિનજરૂરી આપણા કોષો બગડતા હોય, એમાં શું રક્ષણ મળે. એના લીધે આપણે શું થોડું લાંબુ આયુષ્ય ધારે. એટલે કહેવાનો મતલબ છે કે જે આપણા અંગો બગડે ને આપણને કેન્સર થવાનો ચાન્સ થોડો ઓછો રહે. બરાબર. તો આ રીતે આપણને એક સારા એવા એન્ટીઓક્સિડન્ટ મળી શકે છે. પછી બીજું શું છે કે ઘણી વખત શું થાય છે કે આપણા શરીરમાં અમુક વખત આપણે શું અમુક જે કચરો બહાર કાઢવાનો હોય શરીરમાંથી, તો ફ્લુઇડ બહાર નીકળવાનો હોય, તો એ ફ્લુઇડ આપણા કચરો, અને અમુક નહીં કહેતા કે આપણા શરીરમાં પાણી ભરાઈ જાય એટલે ઘણી વખત સવારે લોકો ઊભા થાય ને ત્યારે મોઢા પર સોજા આવે, માથા પર સોજા આવે, પગમાં સોજા આવે. ઘણી વખત એવા તમને જોવા મળે કે ઘણી વખત લોકો એવું કહેતા હોય કે ભાઈ મને પગે સોજા છે, હાથ પગે સોજા. તો એના કારણો તો ઘણા હોઈ શકે છે, એ તમે તપાસ કરાવો. પણ જો તમને શરૂઆતના સ્ટેજમાં તમે કદાચ ટ્રાય કરો તો શું છે કે કદાચ તમે આ ફ્લુઇડ રોકાય કેમ, તો એના માટે તમે પહેલું તો શું થોડું મીઠું ઓછું કરી દેવું જોઈએ. અઠવાડિયું મીઠું, ખારું મીઠું ઓછું કરી દો, કાં તો પછી બંધ કરી દો, કાં તો પછી તમે શું છે કે પેશાબ વધારે થાય એના માટે શું ચાલુ કરો, તો કે જોડે જોડે પાણી વધારે દો, જોડે જોડે કંઈક નારિયેળ પાણી છે એવું પીવો, કે જેનાથી શું તમારો ફ્લુઇડ આમ પેશાબ તમારો ખુલ્લા થઈને આમ થાય, અને તમે જોડે જોડે ઇલાયચી ચાલુ કરો. તો આ એક ઇલાયચી શું એન્ટી ડાયુરેટિક તરીકે બી સારું એવું કામ કરી શકે છે. તો એના લીધે તમને શું ફાયદા, જે આપણે જે આપણે માનીએ એના કરતાં આપણને વધારે ફાયદા થાય. તો શું કહેવાય છે કે હું કહું કે એક તમે જો કદાચ આ તકલીફ મોટી કહેવાય, જો શરીરમાં કોઈ જગ્યાએ સોજા પાણી ભરાવું એવું કહે છે, તો આ તો કેના માટે છે કે આમ તો ખરેખર આના માટે ઘણી વખત કિડની બગડતી હોય, હૃદય બગડતું હોય, લીવર બગડતું હોય. તો એટલે કહેવાનો મતલબ એવું છે કે તમને ખબર પડતી હોય ને તમને લાગે કે તમે એડવાન્સ સ્ટેજમાં છો, તો તમારે મેડિકલ સારવાર જ જરૂરી છે. કે એક વખત તો તમારે ફૂલ બોડી ચેકઅપ કરાવવો જ પડે તમારા નજીકના કોઈ ડોક્ટરને મળે. પણ તમને એવું લાગે કે નહીં મને કશું છે નહીં, આ હમણાં થયું છે, તો તમે કદાચ એક શું કહેવાય કે પેશાબ વધારવાની દવા અને પેશાબ ખુલ્લાથી થાય ને એ રીતે તમે કરો, તો તમને ઘણી વખત તો શું છે કે આગળ જવું પડતું નથી અને તમને ફાયદા થઈ શકે છે. તો એ રીતે તમે કામ આ ઇલાયચી તમારું કરી શકે છે. તો ઇલાયચીના જે અમુક નોર્મલ જે ફાયદા છે, જે આપણે
ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે સાઈડમાં જે આપણા મેં તમને કીધું એ રીતે સાઈડમાં ઉપયોગ કરો તો તમને ઘણા ફાયદા ઇલાયચીના દેખાય. 15-20 દિવસમાં તમને એના ફાયદા દેખાવાના ચાલુ થાય. જેટલી મને ખબર હતી એ મેં તમને કીધી. સારું, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.